આપણા મૂલ્યો છે. હા, સ્વામી સચ્ચિદાનંદ દંતાલી વાળા અમારે જુનાગઢમાં આવીને બે વાત કરી. હું દરેક પ્રોગ્રામમાં કહું છું, એટલે આજે કહું, સાંભળજો. જીવનમાં ઉતારવા જેવી વાત છે. દંતાલીના સ્વામી સચ્ચિદાનંદ સ્વામી અમારે જુનાગઢમાં આવ્યા ત્યારે એને એક વાત કરી હતી કે ઘેરેથી નીકળે માણા થાકે, રોડપતિ એ થાકે અને કરોડપતિ એ થાકે. થાક ઉતરે કઈ, ઘેરે આવે એટલે થાક ઉતરી જાય. બરાબર? ઘેરે થાકે એનું દુનિયા પછી ક્યાંય થાક ન ઉતરે. એટલે આપણે ત્યાં ગ્રસ્તાશ્રમની સાથે સંબંધ રાખો. માતા, પિતા, પત્ની, પરિવાર, છોકરા, ભાઈ, બહેન, એની સાથે તમે એવો સ્નેહ રાખો કે દુનિયાનો થાક તમારે ઘેરે ઉતરી જાય. પણ ઘેરે થાકે, એક જણો જેલમાંથી છૂટીને જતો હતો ને ઘેરે, તેની પત્નીને વચ્ચેથી કોઈક માણસ જોઈને કહી આવ્યો કે મારા ભાઈ જેલમાં છૂટીને આવે. તો ઉપડે હોઠ કાઢીને કહે એનો ટાંટિયો ક્યાંય ટકે નહીં. અમને ખબર હતી કે આવશે, પછી જેલમાંથી ઘેરે જ આવે ને બિચારો ભાઈ દરિયામાં પડે કે આ સંસાર નથી, આ વિકૃતિ છે. અને બીજી એક વાત કરી છે, એટલે આપની જે કઈ ફરમાઈશ છે રજૂ કરી દઉં. તમારા ઘરમાં આમ પૂછ્યું હતું સ્વામી સચ્ચિદાનંદે અમારે જુનાગઢમાં રાષ્ટ્રીય અંધ મંડળમાં પ્રોગ્રામ પ્રવચન દેવા આવ્યો ત્યારે હું શ્રોતા તરીકે હતો. એને આમ વાત કરીને કીધું તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે તો આંખું વીચીને કહી દેજો તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે છે. કાં દીકરી સહન કરે, કાં બેન સહન કરે, કાં પત્ની સહન કરે અને કાં માં સહન કરે છે. તમે જોયું શક્તિના ચાર રૂપ. જન્મ દીકરી થાય એટલે થોડુંક પરિવર્તન એટલે કોઈની બેન, થોડીક મોટી થાય એટલે પરિવર્તન કોઈની પત્ની, થોડુંક પરિવર્તન થાય મોટી થાય હાવ એટલે કોકની માં. દીકરી, બેન, પત્ની અને માં, આ ચારે રૂપ નારીનું છે. પેલું રૂપ દીકરી છે, જેના માટે સ્વર્ગસ્થ લક્ષ્મણ હતા કન્યા કેળવણી માટે આ બધી શ્રદ્ધાંજલિની રકમ જવાની છે એ દીકરીને અભ્યાસ. એટલે દીકરી દીકરી છે એનો હું એક આપણે પ્રસંગ કહી દઉં. પિતા અને પુત્રીનો પ્રેમ છે ને નિસ્વાર્થ પ્રેમ છે, કોઈ સ્વાર્થ નથી. મને તો ગામડાના બાપાએ બહુ સરસ વાત કરી હતી. મને કે ભીખુદાનભાઈ દીકરો તો જન્મે ન્યા જ મૃત્યુ પામે. સાંભળજો ફરી વાર, દીકરો જે ગામમાં જન્મે ન્યા જ એનું મહાન હોય નક્કી છે. પણ 7-8 વર્ષના દીકરી આપણા આંગણામાં રમતી હોય ને એનું મહાન ક્યાં છે એ તમે નક્કી નહીં કરી શકો કે ગામે શિક્ષક. ઓહો, ઉનાથી અમદાવાદ જવું હોય તો તમે એમ કહેશો ટિકિટ લેવા જાવ તારે કે કોઈ એવા સજ્જન માણાની પાસે ભાઈ નંબર આપજો જેથી કરી અમદાવાદ સુધી થાક ન લાગે. કયો ને દીકરીએ કોઈ દી બાપને એમ નથી કીધું કે એવા માણસની હારે મને બહારજો જિંદગીનો મને થાક ન લાગે સાહેબ, જેને જિંદગી કાઢવી છે. આ દીકરી 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 છે. મને એક પ્રસંગ યાદ આવે એટલે કહી દઉં. એક બાપ હતા ને, એક પિતાને એની દીકરી બહુ વાલી હતી. એની આગળ એક વાત કરી દઉં. એક મુસ્લિમ હતા ને, એને દીકરી નહોતી, કોઈ સંતાન જ નહોતું લ્યો. એટલે ખુદાને બંદગી કરતા, હે ખુદા એક દીકરી દે. દીકરી એને બહુ ગમતી, સંતાન નહોતો પણ દીકરો કે નહીં પણ દીકરી મને એક દે, દીકરી દે, એક દીકરી દે. અને પ્રાર્થના તો સાંભળ્યા આવે ને રહે નહીં ને. એમ દીકરીનો જન્મ થયો અને હરખાણો કોઈ કીધું તમારી દીકરી જન્મી તો એવો હરખ થયો. શું બોલ્યો ખબર? હે દીકરી, હે બેટા, તારી શાદી થશે ને, તારા લગ્ન થશે, તારે દુનિયાની બધી વસ્તુ હું તને આપીશ દાઈજામાં. હવે બોલાઈ ગયું, દુનિયાની બધી વસ્તુ આપીશ દાઈજામાં. હવે તો અશક્ય વસ્તુ છે ને, અને બોલાઈ ગયું. અને ધીરે ધીરે દિયે ને વધે એટલી રાતે વધે, રાધે ને વધે એટલી દિયે વધે. જુવાન જોત દીકરી થઈ, લગ્નનું ટાણું આવ્યું અને શબ્દો મૂંઝવે. ઓહો, દુનિયાની બધી વસ્તુ કઈ હું આપી શકું? ફકીર પાસે ગયો દરગાહમાં, મને રસ્તો બતાવ્યો છે, મારી દીકરીની કાલ શાદી છે, એ વિદાય થવાની છે. અને હું બોલી ગયો જન્મ વખતે કે દુનિયાની તમામ વસ્તુ હું તને દાઈજામાં આપી. ફકીર કે કાંઈ વાંધો નહીં બેટા, આપણે આપશું, કાલે હું આવું હો વિદાય વખતે. વિદાય વખતે ફકીર આવે છે, એક થાળ, એની ઉપર પુસ્તક મૂક્યું, એની ઉપર કપડું ઢાંક્યું છે અને કીધું બેટા આ તારી દીકરીને દાઈજામાં દઈ દે. કે શું છે આમાં?
કે કલામે પાક કુરાન છે બેટા, આમાં બધી દુનિયાની વસ્તુ આવી જાય. જેમ હું તમે રામાયણની ગીતા આપીએ ને એમ કુરાન આપ્યું બેટા, આમાં બધી વસ્તુ છે. દીકરી પરણીને ગઈ. પરણીને ગયા પછી ખબર નહીં ન કરે નારાયણ શું થયું, દીકરી ગુજરી ગઈ છે. માણસને ખબર પડી તમારી દીકરી ગુજરી ગઈ. હળી કાઢીને ગયો બિચારો. દીકરી સૂતી છે, માથે કફન ઓઢ્યું છે, પણ એ બાપ જે બોલ્યો છે ને બહુ સરસ. બેટા દીકરી ચૂમ્યો મીંડો ને મૈયતને. દીકરી અબ યાદ આયા આરામે જા. આરામે જાનું નામ હતું. દીકરી આજ મને યાદ આવે છે. અબ યાદ આયા આરામે જા, इस मुरादी में, इस मुरादी में, तारी शादी में મને આજ યાદ આવે છે કે કફન દે ગયે થે ભૂલ અસબાબે શાદી में. આ તું ઓઢીને હુતી છો ને હું તને દેતા ચૂકી ગયો બેટા. દુનિયાની બધું વસ્તુ આપી પણ હું તને આ ના આપી શક્યો. એવો જ એક પિતા, એને દીકરી વાલી બહુ બહુ વાલી. દીકરી તો વાલી જ હોય છે. દીકરી દીકરી. હું નથી બોલતો ક્યારે મારી દીકરીઓ લગ્ન પછી હું આ નથી કહેતો, પણ મને બહુ આગ્રહ કર્યો છે એટલે હું રજૂ કરું છું. દીકરી દીકરી છે સાહેબ. ઓહો, આ તો સમય અટાણે તો બહુ આઝાદ સમય, સ્વતંત્ર થઈ ગયો. પણ અમુક વર્ષો પહેલા જાવ ને તો જાન નો આવી હોય ને ત્યાં સુધી દીકરી હોય, હરતી હોય, ફરતી હોય. તમે જોજો ફળિયાદરમાં તમે જોજો આજુબાજુ. પણ કોક આવીને કે જાન આવી ગઈ પાદરમાં, બીજા સાંભળે કે ન સાંભળે, પણ દીકરીને કાને શબ્દ પડે ને એટલે બેઠી હોય ત્યાંથી ઊભી થઈ જાય, ઊભી હોય ત્યાંથી હાલતી થઈ જાય, ગળે આપણા પાસે બેસી જાય છે. ઓ મારા પિતાનું ઘર છોડવાનો વારો આવ્યો. 25 વર્ષના વાળા ભાઈ, તમે કલ્પના તો કરો. 5 દી અમે ઉના રોકાઈને જુનાગઢ જવાની ઈચ્છા ન થાય, તમને જુનાગઢ 10 દી રોકાવાનું ઉના આવવાની ઈચ્છા ન થાય, તો દીકરીએ તો બાપના આંગણામાં અડધી જિંદગી કાઢી હોય છે. પછી વરરાજો જેમ જેમ તોરણ આવે ને હે એમ ઢોલ ને હરણે વાગે, હામયું આવે હામયું આવે, આમ ગણેતા આપણા બેઠી બેઠી ધ્રુજતી હોય છે. શું કે ખબર કે ઢોલ રે વાગ્યા ને યારે ધરુકિયા. અને વર રાજાના વગીડા જાની શાન રે ઢોલ રે વાગ્યા રે હૈયા રે ધડુકિયા રે. થડકા લે ચિત્ર જોજો. મારા હાથી કરવી છે. દીકરી ગુજરી ગઈ. બહુ યાદ આવે પુરુષને. બહુ વાલી હતી દીકરી. બધા સમજાવે, આંખમાંથી આંસુ સુકાય જ નહીં માણસને. બધા એમ કે ભાઈ મરણ હરણ છે, જીવતરની આયુષ્ય છે એ તો જાય ને આવે. બધી વાત સાચી. ડાયો માણસ કઈ એવો નહોતો, એક વાત કરો તો 4 વાતો હામી કરે એવો સમજણો માણસ હતો. પણ કહેતો તો હું લાચાર છું, મારી આંખો માંથી આંસુ નથી સુકાતા. એમાં એકવાર બન્યું એવું, નીંદરમાં સપનું આવ્યું. સપનામાં સ્વર્ગ દેખાણો. સ્વર્ગમાં 14 દીકરી ઊભી હતી દેખાણી. 14માં પોતાની દીકરી દેખાણી છે. અને સપનામાં પિતાએ હળી કાઢી. હળી કાઢી. પણ બન્યું શું, નજીક જોયું ને તો 14 દીકરી લાઈનમાં ઊભી હતી. એમાં 13 દીકરીની મીણબત્તી સળગતી હતી. પોતાની દીકરીની મીણબત્તી ઓલાઈ ગઈ. એ હમણાં ઊભી હતી, મીણબત્તી ઊભી રાખી હાથમાં રાખીને ઊભી હતી. સપનામાં પિતાએ દીકરીને પ્રશ્ન કરે છે, બેટા તારી મીણબત્તી કેમ ઓલાઈ ગઈ? હે આ 13 દીકરીઓની મીણબત્તી બહુ સળગે છે. બેટા તારી મીણબત્તી નથી કોઈ સ્વર્ગના માણસો સળગાવી દેતા? મરનાર દીકરીએ પિતાને સપનામાં જવાબ આપ્યો, સળગાવી દેશે બાપુજી, પણ તમારા આહુડા ઓલવી નાખે. તમારા આહુડાથી મારી મીણબત્તી ઓલાઈ જાય છે. તે દીથી એને નક્કી કર્યું
કે આજથી મારી આંખમાં કોઈ દી હું નહીં પાડું, મારી દીકરીની મીણબત્તીઓ જાય છે. હું પાડતો નહોતો પણ આહુડાને પી જતો હતો. આહુડા પાડવા બહુ હેલા છે મિત્રો, આહુડાને પીવા બહુ અઘરા છે. થડકતી હોય એના કરતા મને ગામડાના એક બાપાએ વાત કરી, તમને કરું છું કે વિદાય વખતે ઘરમાં લાજ શું કામ કાઢે દીકરી? હજી તો બાપનું ઘર છે. લાજ કાઢવાનું કારણ મેં વડીલને કીધું, મેં કીધું મને ખબર નથી બાપા. મને કે લાજનો ઘૂંટો ભીખુદાનભાઈ એટલા માટે કાઢે છે કે વિદાય થાઉં છું મારા બાપના ઘરમાંથી. હવે આહા, મારા પિતાના ઘરમાં 25 વર્ષથી પ્રીતુ બંધાણી છે. હે માંડું સાંડું ચાકલા ચંદ્રવા મેં માંડ્યા છે. મારી માને ખબર નથી એવી ખીલ્યું ખોલી અને મેં ભગવાનના ફોટાને માંડ્યા છે. આ ભર્યું ભાઈદરું મારા પિતાજીનું ઘર, એમાં મારી ક્યાંય નજર ન લાગી જાય એટલા ખાતર લાજનો ઘૂંટો વારી દે છે. મારી ક્યાંય નજર ન લાગે. શું સમર્પણ કલ્પના તો કરો સાહેબ, કોઈ કરી શકે. એટલે હિમાલય હલી જાય, એટલે જનક વિદેહીપણું છોડી દે. શંકુતલા વિદાય વખતે એટલે કર્ણ ઋષિ રોઈ પડે. આ ત્યાગ છે. હે અને જ્યાં હાલતી થાય તો કાલ જાકે રોકટ તો ગાંઠથી છૂટી ગયો. કાલ જાકે રોકટ ગાંઠથી છૂટી ગયો. મારી મમતા રૂવે મારી મમતા રૂવે જેમ વેલુમાં વિરલો છૂટી ગયો. અલજા કેરો રાહુ બનીને હું બટડો મારા ચાંદને ગલી ગયો. અલજા કેરો ગાંઠથી છૂટી ગયો. મારી મમતા ત્યાંથી જી
સાંજની ઘડી દીકરીનું વેલણું ધાર ઉપર ચડ્યું તો પિતાને જોવા ઝાડવે ચડે છે અને ધારથી જેમ જાવું ઉતરી છે મારો સૂરજ ડૂબી ગયો બેની બા ધારથી જેમ જાવું ઉતરી છે મારો સૂરજ ડૂબી ગયો અને પછી ડગલે ડગલે મારગ એને ગાધો કાબનો થયો અળજા કે રોકટ અને આંબલી પીપર ઝાડ બોલાવે એકવાર હામું જો બેની બાને આંબલી પીપર ઝાડ એકવાર હામું જો અને ધુબકા દેતી જે ધરામાં યાદ હારો અણોહરો હલજા કે રોકટ કુમારો બાંધતી નહીં આમ મહેશભાઈ જેસાભાઈ બાબરડા તથા રણજીતભાઈ પંસારી એના તરફથી મળે છે. હવે છેલ્લી કડી બહુ સરસ. દીકરી છે એ બાપનો લાડનો ખજાનો છે. તમે જો અખતરો કરજો, તમે બેઠા છો તમે દુકાનેથી આવો, ખેતી કરીને આવો, મજૂરી કરીને આવો, પ્રોગ્રામ કરીને આવો, નોકરી કરીને આવો, થાક તમને લાગે ને કુટુંબનું કોઈ પણ બોલે કે ન બોલે પણ દીકરી તરત જ બોલશે, બાપુજી કેમ બોલતા નથી, થાકી ગયા છો, ચા કરી દો, પાણી કરી દો ગરમ, નાવું છે કોફી કરી દો. એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. મારા તમારા જીવનમાં જો કોઈ આપને લાડ કરતો હોય ને તો દીકરી એક જ લાડ કરે છે સાહેબ. લખવું ને લખી લેજો. આજ લૂંટાઈ ગયો મારો દાદ હું જોતો રહ્યો, એ લૂંટાઈ ગયો આજ મારો લાડનો ખજાનો. દાદ હું જોતો રહ્યો, જાન ગઈ જાન ગઈ નિજ આંગણે ને હું તો સુનો માંડવડો. હાલ જા કેરો કટકો ગાંઠથી છૂટી ગયો મારી મમતા રૂવે છે જેમાં આજ મારો વીરડો ફૂટી ગયો. દીકરી બાપનો લાડનો ખજાનો છે. દીકરી બાપનો મીઠો મેરામણ છે. દીકરી બાપનો વાલનો દરિયો છે. દીકરી દીકરી છે. ખેર એક જ વાત કરી દઉં કે પિતા પુત્રીનો પ્રેમ કેવો હોય. આનાથી ઉપમા કોઈ શ્રેષ્ઠ નથી. આનાથી કોઈ શ્રેષ્ઠ દાખલો હોય તેથી મને કહેજો તમે. એક દીકરી વિદાય વખતે એનો પિતા એને કહે છે કે બેટા તને હું વિદાય કરું છું. એનો અર્થ એવો નથી કે તું મને વાલી નથી. તું મને બહુ વાલી છો. તું મને કેવી વાલી છો બેટા ખબર? મારા શ્વાસ બરોબર વાલી છો. શ્વાસથી દુનિયામાં કોઈ નજીક હોય જ નહીં સાહેબ. શ્વાસ એ છેલ્લી
ઉપમા છે. તું મારા શ્વાસ બરોબર દીકરી વાલી છો, પણ તને બીજી ખબર છે, હું શ્વાસને બહાર ન કાઢું ને તો હું જીવી ન હોગું. એટલા ખાતર તને વિદાય કરું છું, એટલા ખાતર હું તને વિદાય કરું છું. બસ આથી કોઈ દાખલો શ્રેષ્ઠ પિતા પુત્રીના પ્રેમનો ન હોય છે.